બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને હવે આ જ બબાલને લઈને સરકારની સામે આકરા પ્રહારો કર્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ. ચૈતર વસાવાનું કહેવું છે કે આરોપી કોઈ પણ હોય કાર્યવાહી તો થવી જ જોઈએ અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે માયાભાઈ આહિરના સંબંધો ભારતીય જનતા પાર્ટીની સાથે સારા છે, એટલા માટે જ જયરાજ આહિર ઉપર કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નવનીતભાઈ દ્વારા સીધા આક્ષેપો છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાનું એવું કહેવું છે કે માયાભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ લોકોના સંબંધો ખૂબ જ સારા છે, એટલા જ માટે થઈને જયરાજ આહિર સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એટલું જ નહીં, ચૈતર વસાવાએ સીધા સવાલો એવા પણ ઊભા કર્યા છે કે સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ એની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી. વધુમાં આ વિષયને લઈને મેં જ્યારે ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ. બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમાચારોની અંદર ખૂબ આ વિષયને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જે કોળી સમાજના નવનીતભાઈ છે અને જે બગદાણાના સેવક છે એમના ઉપર હુમલો થયો ને બાદ એ આરોપીનું નામ બોલી રહ્યા છે, પણ પૂછપરછને કાર્યવાહી નથી કરવામાં આવતી. આ વિષયને લઈને શું કહેશો? બગદાણાની હિસ્ટ્રી એવી છે, ત્યાં જે હીરા સોલંકી છે એ હીરા સોલંકીની સામે જે અમરીશ ડેર કોંગ્રેસમાંથી લડ્યા, એ અમરીશ ડેરને માયાભાઈ આહિરે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા. એટલે ત્યાં વર્ચસ્વની લડાઈ છે. હીરાભાઈ સોલંકી, માયાભાઈ આહિર અને અમરીશભાઈ ડેર. એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતા હતા અને એમને મોકો મળી ગયો, એમને ચોકો મારી દીધો. કોળી સમાજના નામે ભાઈને બોલાવ્યા, CM ને ત્યાં લઈ ગયા અને ભાઈને પેલા DYSP ને સસ્પેન્ડ કર્યા, PI ને સસ્પેન્ડ કર્યા. ભાઈ, સરકાર તમારી છે, આ બધી નાટકો બંધ કરો. સરકાર તમારી છે, એ બધું બતાવવાનું ના હોય, બધું કરાવવાનું જ હોય. હા, જે સોલંકી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી છે એમને તો હું અભિનંદન આપું. પોતાની સરકારમાં બી એમણે કહી દીધું કે ભાઈ થવું જોઈએ ને કરવું પડ્યું. અમારા નેતાઓ એના પરથી કંઈક તો શીખે, અમારા મંત્રીઓ તો કંઈક શીખે. કંઈ થતું નથી તમારી સરકારમાં. આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો. આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર 40% કટઅપ આવ્યું છે એનું, નર્મદાનું પાણી આદિવાસીઓને મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, એમાં સરકારને ચીમકી આપો ને. મનસુખભાઈ સરકારને ચીમકી આપે ને ગાંધીનગર જવા કહે ને તો 500 ગાડીઓ હું લાવું, ચાલો. છે કોઈને તાકાત સરકાર સામે બોલવાની? પરસોત્તમભાઈ સોલંકી એ ચેલેન્જ આપીને પહોંચ્યા, સારી વાત છે. પણ વર્ચસ્વની લડાઈ હીરાભાઈ સોલંકીની છે, માયાભાઈ આહિર અને અમરીશ ડેરની. એમાં આ ભાઈ બગદાણાના સરપંચને હાથો બનાવવામાં આવે છે એવું હું માનું છું. પણ ચૈતરભાઈ, આ વિષયને લઈને વધુ એક સવાલ એટલા માટે પૂછી રહી છું કારણ કે જે નવનીતભાઈ છે એમના દ્વારા જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના પુત્ર છે, એમનું નામ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ કોળી સમાજ એ જ માંગ કરી રહ્યો છે કે તેમની સામે પણ પૂછપરછ કરવામાં આવે. તે મુખ્ય આરોપી છે તો પછી તેમની સામે સાચી જ વાત છે ને. ગૃહમંત્રી કાયદાની વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના DVR કઢાવો. જે પણ આરોપી એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો, તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના જ ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે હું માનું છું. બિલકુલ ચૈતરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ માટે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે અત્યારે? આજે અમારા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની જેટલી પણ સભાઓ થાય છે એમાં પોતે શું કરવા માંગે છે, શું કામ કર્યા છે એની વાત થતી નથી. પણ ચૈતર વસાવા કાં ફરે છે, શું કરે છે, એનાથી શરૂઆતો થાય છે બધા જ નેતાઓની. એ મંત્રી હોય, તંત્રી હોય કે બધા જ. ત્યારે મને લાગે છે કે અમારી મજબૂત દાવેદારીના લીધે આ લોકો ગભરાયેલા છે અને અમારો ડર ભાજપમાં પૂરેપૂરો છે, કોંગ્રેસમાં પૂરેપૂરો છે એવું મને લાગે છે. તો જ અમારા નામ રાતે પણ ઉઠીને રટણ થાય છે અને સવારે ઉઠીએ ત્યાં તો વિડીયો આવી જાય છે. એટલે અમે લાગીએ છીએ કે અમે સારી દિશામાં મહેનત કરીએ છીએ અને લોકોનું સમર્થન પણ મળે છે, સહકાર પણ મળે છે.
લોકો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે. તાલુકા જિલ્લા પંચાયતો અને આવનારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દરેક સીટો પર સ્વતંત્ર લડશે અને જીતશે. ચૈતરભાઈ, સૌથી પહેલા માફ કરજો, જે મહેશ વસાવા છે એ કોંગ્રેસની સાથે જોડાયા ને એ બાદ તમારા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે, ડેટા ચોરીને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? પહેલા તો મહેશભાઈ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમની પાસે કોઈ ગુપ્ત ડેટા હશે, સિક્રેટ ડેટા હશે એવું મને તો ક્યારે જણાયું પણ નથી. અને કયા ડેટાની વાત કરે છે એ બી અમને ખબર નથી. એમાં આદિવાસી રાજનીતિમાં એવું હતું હમણાં સુધી કે બધાના મનમાં એવું હતું કે આ સીટો જે બધી ખરી ને, ડેડિયાપાડા હોય કે ભરૂચ લોકસભા હોય, એ બધાને એવું હતું કે અમને અમારી પેઢી દર પેઢી અમારી ચાલવી જોઈએ. ક્યાંક 5 વર્ષ ભાજપ, 5 વર્ષ કોંગ્રેસ કે એવી બધાને હતી પોતાની આજીવન પોતાની સીટ હોવી જોઈએ એવી બધા મનમાં લઈને બેઠા હતા અને બધાની દુકાનો સારી ચાલતી હતી. પણ અમારા જેવા યુવાનો સામાન્ય પરિવારમાંથી આવ્યા, લોકોએ અમને ધારાસભ્ય બનાવ્યા એટલે હવે કોઈને ગમતું નથી. કેમ કે હમણાં સુધી તો બધાનું ચાલતું હતું, લોકોને વાયદા આપો, વચનો આપો, સમાજના નામે મત માંગો અને બધું ચાલતું હતું બરોબર. પણ જેવા અમારી એન્ટ્રી થઈ, અમારા જેવા યુવાનો સામાન્ય પરિવારમાંથી ધારાસભ્ય બન્યા, ઘણા લોકો આવ્યા છે એટલે બધાને હવે ચિંતા છે કે ભાઈ આ તો ખુરશીઓ જતી રહેવાની છે, દુકાનો બંધ થઈ જવાની છે. એટલે આજે એક બાજુ ચૈતર વસાવા છે ને એક બાજુ બધી જ પાર્ટીઓના નેતાઓ છે. અને મને તો આટલી નાની ઉંમરમાં મેં ક્યારે વિચાર્યું નહોતું કે મંત્રી તંત્રી ભાજપના બધા નેતાઓ, કોંગ્રેસના નેતાઓ મારું જ રટણ કરે છે. ભાજપનો મોટો પ્રોગ્રામ હોય તો ભાજપની વિકાસની વાતો ઓછી થાય છે, ચૈતર વસાવાની વાતો વધારે થાય છે. કોંગ્રેસના મહેશભાઈ જેવા લોકો રાતે ચૈતર વસાવાના નામનું રટણ કરે છે, સવારે હું ઉઠું ત્યાં સુધી તો એમના નિવેદનો આવે છે. એટલે એનાથી અમને કોઈ ફેર પડતો નથી. અમે તો લોકોના કામો કરીએ છીએ. સરકાર પાસે જ્યાં સરકારની ખામીઓ હોય છે તે ખુલીને બોલીએ છીએ. અમે તો જ્યારેથી ચૂંટાય ત્યારથી ગ્રાઉન્ડ પર જ છે. 3 વર્ષથી હું ચૂંટાયો ત્યારથી ગ્રાઉન્ડ પર છું. એવું નથી કે ચૂંટણી આવે એટલે બહાર નીકળી જવાનું ને નિવેદનો આપ્યા કરવાના, એવું કામ અમારું નથી. અમે સડક પર પણ લોકો માટે ઉતર્યા છે અને વિધાનસભાના ગૃહમાં પણ લોકો માટે બોલીએ છીએ. મહેશભાઈ જેવા અમે શરૂઆતમાં જનતા દળ, પછી બીટીપી, એમણે પોતાના પિતા છોટુભાઈ વસાવા જેમની સાથે અમે કામ કરતા તેમનાથી અલગ બીટીપી બનાવી, પછી ભાજપમાં રાજ્યસભામાં મતદાન આપીને ભાજપને સમર્થન કર્યું, કોંગ્રેસમાં હેમંત પટેલને મતદાન આપીને હેમંત પટેલને સમર્થન કર્યું, MIM પાર્ટી જે ઓવેસીને લઈને આવ્યા, ઓવેસી સાથે ગઠબંધન કર્યું, પાછા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, પાછા 2024ની લોકસભા જેવી ચૂંટણી આવી ભાજપમાં જતા રહ્યા, પાછી હમણાં ચૂંટણી આવે છે તાલુકા જિલ્લાની એટલે પાછા કોંગ્રેસમાં જતા રહ્યા. 2027 નજીક આવતા હતા પાછા અમને કહેશે કે હજુ અમને લઈ લો. એટલે અમે એ પ્રકારના લોકો નથી. અમે એક ચોક્કસ વિચારધારા સાથે અમારું આખું સંગઠન કામ કરે છે અને તમે જોયા હશે હર હંમેશ અમે લોકો માટે બોલીએ છીએ, લોકો માટે લડીએ છીએ. અમે કોઈની ટીકા ટિપ્પણી કરતા નથી. ચૈતરભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવા પણ આક્ષેપ મૂકી રહ્યા છે કે તમે આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છો. એ વિષયને લઈને શું કહેશો? આજે આદિવાસી સમાજ જાગી ગયો છે. સંવિધાનમાં જે એમના પ્રાવધાનો છે એની ડિમાન્ડ કરે છે, ભાઈ અનુસૂચિ 5 લાગુ કરો, પૈસા લાગુ કરો, 73 એની જમીનો બચાવો, નર્મદાનું પાણી અમને આપો, અમને પણ સારી શાળા આપો, અમને પણ શિક્ષણ સારું મળે, આરોગ્ય સારું મળે, સિંચાઈનું પાણી મળે, રોડ રસ્તા મળે, કનેક્ટિવ મળે. એની રોજગારની માંગ આદિવાસી સમાજ કરે છે. એની જાગૃતિ અમે હર હંમેશા અમારા પ્રયાસો હોય છે કે એક કરીએ, જાગૃત કરીએ. એના પરિણામે આજે સમાજ બોલતો થયો છે. આજે નરેન્દ્રભાઈ મોદીજીને ડેડિયાપાડામાં કેમ આવવું પડ્યું? ડેડિયાપાડામાં પ્રતિમા તો અમે સ્થાપિત કરી છે, છતાં એમને આવવું પડ્યું કેમ કે અત્યાર સુધી એ લોકો શાસનમાં હતા. બિરસા મુંડાનો ઇતિહાસ ક્યાંય નહોતો. અમે લોકોને જાગૃત કરી એટલે આજે બિરસા મુંડાનું નામ બોલવું પડે. જય જોહાર એ અમારો આંદોલનનો નારો હતો. આજે નરેન્દ્રભાઈ મોદીને અમારા વિસ્તારમાં જય જોહાર બોલવું પડે. કોણે જાગૃત કર્યા છે? અમારા બધાના પ્રયાસોથી લોકો જાગૃત થયા છે. અને એ જ પ્રકારે અમે આવનારા દિવસોમાં જે અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અલગ રાજ્ય જોઈએ અમને, ભીલ પ્રદેશ, એ પણ અમે મળવીને રહીશું. એમાં કોઈ મનસુખભાઈ કે એમના મંત્રી તંત્રી કે એમની સરકાર અમને રોકવાની નથી. થોડો સમય લાગશે પણ એ બી અમે મેળવીને રહેવાના છે.
સંદીપભાઈ માંગરોળિયા છે, એમના દ્વારા પણ તમારા ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એ વિષયને લઈને પણ શું કહેશો? કારણ કે એ સમજવું ખૂબ જરૂરી છે. એમના દ્વારા એક પત્ર પહેલા તો લખવામાં આવ્યો. પહેલા તો હમ, પહેલા તો આ સંદીપભાઈ માંગરોલાને કોંગ્રેસ જેવી પાર્ટીએ મહામંત્રી બનાવ્યો છે. એમની તો કેવી મજબૂરી હશે. જે વ્યક્તિએ ગણેશ સુગરમાં હજારો ખેડૂતના પૈસાની બૂચ મારી લીધી, 1300 કરોડનું કૌભાંડ એમના પર નો આરોપ લગાડીને એમણે જેલમાં જવું પડ્યું. ખેડૂતોના પૈસાના કૌભાંડમાં જેલમાં જવું પડ્યું. માંડ હમણાં શરતો પર છૂટ્યા છે. હવે એવા લોકો નિવેદનો આપે, તમે વિચાર કરો, એમની સલાહ અમારે લેવાની છે? એમના હીરા જોટવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભરૂચની જેલમાં છે. આ સંદીપ માંગરોલા દર મહિને મળવા જાય છે. તો એમણે તો હીરા જોટવાનું થયેલું કૌભાંડ એમાં એમનું સ્ટેટમેન્ટ જાહેર કરવું જોઈએ. એમણે જે મારા પર કહે છે કે ચૈતરભાઈ ક્યારે ધરણ, ભાઈ અમને તો 29 તારીખે સરકારી અધિકારીઓ ઘરે આવીને માહિતી આપી ગયેલા છે, આટલો ખર્ચો થયો. નહીં માહિતી આપતા ને તો ધરણા પર અમે ખૂબ મોટું આંદોલન કરવું. તમે જે સંદીપ માંગરોલાની વાત કરો છો, કોંગ્રેસની કેવી મજબૂરી હશે કે આવા લોકોને પ્રદેશના મહામંત્રી બનાવ્યા છે. એ ભાઈને સરપંચમાં પોતાના ગામમાં ઉભા રાખો તો ખબર પડશે કે કઈ રીતના લોકશાહીમાં ચૂંટણી જીતાય છે. એ ભાઈએ ગણેશ સુગરના ચેરમેન હતા, એટલા પ્રકારના કૌભાંડો કર્યા છે. પોતાના ઘરની એજન્સીઓના નામે વાઉચરો બનાવીને ખેડૂતોના પૈસાની ઉચાપત કરી છે. એ ભાઈ જેલની હવા ખાઈને આવ્યા છે, હજુ બી કેસ ચાલે છે. તો આવા ખેડૂતોના બૂચ મારનારા બુચેસિયાઓ માટે અમારે કઈ જવાબ આપવાના હોય નહીં ને એમની સલાહની અમને જરૂર નથી. એ તો ભાજપના નેતાઓ સાથે બેસીને ગત લોકસભામાં બધી ખેલ પાડતા હતા, આજે અમારા પર ખુલાસા અમને સલાહ આપે. ભાઈ તમે તમારા હીરા જોટવા મનરેગાનું કૌભાંડ કર્યું અને આજે ભરૂચની જેલમાં છે અને દર મહિને જઈને મળો છો, તો એની વાત કેમ કરતા નથી ભાઈ? એમ હીરા જોટવા, મનસુખ વસાવા બધા લોકો ભાજપના કયા નેતાઓ મળીને કૌભાંડ કરી છે એની તપાસ પણ માંગો ને. અમે તો ચેલેન્જ સાથે કહીએ છીએ ને, જે આદિજાતિ બજેટમાંથી નરેન્દ્રભાઈ મોદીજીની સભામાં ખર્ચો થયો, એ નરેન્દ્ર મોદીના 2.5 કલાકમાં જેટલો ખર્ચો થયો એટલા પૈસામાં તો આદિજાતિ વિદ્યાર્થીઓ માટે એક હાઈ ક્લાસ સંકુલ બની જતું, જેમાં 2500 થી 3000 ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાં રહી, જમી અને અભ્યાસ કરીને પોતાની પરીક્ષાઓની તૈયારી કરી શકત. 2.5 કલાકમાં અમને નરેન્દ્રભાઈ મોદી ખૂબ મોંઘા પડ્યા છે. આદિવાસીઓનું એટલું 100 કરોડથી વધારે બજેટ વાપરીને જતા રહેલા છે. એ તાઇફા કરીને ગયા છે. એમાં તો અમારું કેટલું બજેટ ગયું એ તો અમે ખુલીને બોલીએ છીએ ને. અમે કાં સરકારને બીએ છીએ? તમારા જેવા થોડા નિવેદનબાજી કરીએ છીએ. અમે તો સીએમ ને પીએમ ને બધા જ અમે બોલીએ છીએ. સાંસદને પૂછી લેજો શું હાલત થાય છે તે. એટલે આ બધા લોકોને અમે જવાબ આપતા નથી ને એમના સલાહની અમારી જરૂર નથી. આવનારા દિવસોમાં આ જનતા લોકશાહી ઢબે આવા બધા જ લોકોને લોકશાહી ઢબે ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવાના છે. ચૈતરભાઈ, મનસુખ વસાવા છે, એમની સાથે મેં હમણાં જ્યારે વાતચીત કરી હતી એ સમયે એમને મને એવું કહ્યું હતું કે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે ચૈતર વસાવા દ્વારા ઉઠાવવામાં આવે છે રોડ રસ્તામાં ને એ બધી બાબતે એ એમનું સમર્થન આપી રહ્યા છે. આ વિષયને લઈને શું કહેશો? હા, ચોક્કસ. અમે જિલ્લા સંકલન હોય, વિધાનસભામાં હોય, મેં હર હંમેશ લોકહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. કોઈ દિવસ ચૈતર વસાવા પોતાના કામ માટે કોઈ કલેક્ટર, એસપી કે કોઈ સેક્રેટરી સાથે લડાયા નથી. જનતાના પ્રશ્ન માટે, એમના રોજગાર, એમના શિક્ષણ માટે ચૈતર વસાવા બોલે છે અને ઓન ધ રેકોર્ડ છે. તમે વિધાનસભાના મારા રેકોર્ડ કઢાવી લેજો. ચૈતર વસાવા જે પણ બોલ્યા છે ખુલ્લું પડશે. જિલ્લા સંકલનમાં અમે જે પણ માંગ્યું છે ખુલ્લું પડશે. મનસુખભાઈ વસાવા એમની સરકાર છે, ધારે તો આ વિસ્તારમાં નર્મદાનું પાણી અપાવી શકે. મનસુખ વસાવાની સરકાર છે, ધારે તો ખોટા જાતિના પ્રમાણપત્ર વાળાને સંશોધન કરીને બહાર કઢાવી શકે. મનસુખભાઈ ધારે તો આ વિસ્તારમાં જે પણ લોકોની જમીનો સંપાદન થઈ છે એમને વળતર અપાવી શકે. એ ધારે તો આ વિસ્તારમાં શાળાઓ નથી એ બનાવી શકે, આંગણવાડી નથી એ બનાવી શકે. પણ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે યોગ્ય જગ્યાએ એમની રજૂઆત થતી ના હોય તો આ બધું થતું નથી એવું અમને લાગે છે. એક ધારાસભ્ય તરીકે અમે તો અમારા વિસ્તારમાં ખૂબ મહેનત કરીએ છીએ, લડાઈ ઝઘડીને પણ કામ કરાવીએ છીએ. વડોદરામાં 5 ધારાસભ્યએ મુખ્યમંત્રીને વિનંતી કરી, વેદના વ્યક્ત કરી કે સાહેબ આ કલેક્ટર અમારા માનતા નથી, ડીડીઓ માનતા નથી, અમારું કોઈ કામ થતું નથી. આ તમારા 30 વર્ષના શાસનમાં તમારા ધારાસભ્યની, સાંસદની હાલત કરી નાખી છે. શરમ કરો. અમારા કોઈ અધિકારી અહીંયા ના કરે ને અમે અધિકારીને ઉપભેટ કરાવીએ. હા, એટલી અમારે શું પાવર છે અધિકારોમાં, અમને સંવિધાને શું પાવર આપે બધું અમને ખબર છે. કલેક્ટર જે અધિકારી છે જનતાના ટેક્સથી પગાર લે છે, નોકરી કરે છે.
તો એમને કંઈ સલામ કરવાના ના હોય, કામ કરાવવાના હોય. અમને પણ પગાર જનતાના ટેક્સમાંથી મળે છે. અમારે બી રાત દિવસ જનતાનું કામ જ કરવાનું હોય, સેવા જ કરવાની હોય. એટલે જે અધિકારી રાજ આ ભાજપના શાસનમાં ચાલે છે, કેટલાક નેતાઓ પોલીસનો ઉપયોગ પોતાની જાગીર તરીકે કરે છે, ભય પેદા કરે છે, ભ્રષ્ટાચાર પેદા કરે છે અને ભ્રમ આખો ગુજરાતમાં છે. મને લાગે છે આ સર્કસ ચાલે છે. કેટલાક રિંગ માસ્તરો ગાંધીનગરમાં બેઠા છે, કેટલાક દિલ્હીમાં બેઠા છે અને જેમ જેમ રિંગ ફેરવે છે એમ એટલે અહીંયા બધા નેતાઓ ફરતા થઈ ગયેલા છે એવું મને લાગે છે. ચૈતરભાઈ, વધુ એક મુદ્દાને લઈને તમારી સાથે વાતચીત કરવી છે. બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમાચારોની અંદર ખૂબ આ વિષયને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જે કોળી સમાજના નવનીતભાઈ છે અને જે બગદાણાના સેવક છે, એમના ઉપર હુમલો થયો ને બાદ એ આરોપીનું નામ બોલી રહ્યા છે, પણ પૂછપરછને કાર્યવાહી નથી કરવામાં આવતી. આ વિષયને લઈને શું કહેશો? બગદાણાની હિસ્ટ્રી એવી છે, ત્યાં જે હીરા સોલંકી છે, એ હીરા સોલંકીની સામે જે અમરીશ ડેર કોંગ્રેસમાંથી લડ્યા, એ અમરીશ ડેરને માયાભાઈ આહિરે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા. એટલે ત્યાં વર્ચસ્વની લડાઈ છે. હીરાભાઈ સોલંકી, માયાભાઈ આહિર અને અમરીશભાઈ ડેર. એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતા હતા અને એમને મોકો મળી ગયો, એમને ચોકો મારી દીધો. કોળી સમાજના નામે ભાઈને બોલાવ્યા, CM ને ત્યાં લઈ ગયા અને ભાઈને પેલા DYSP ને સસ્પેન્ડ કર્યા, PI ને સસ્પેન્ડ કર્યા. ભાઈ, સરકાર તમારી છે, આ બધી નાટકો બંધ કરો. સરકાર તમારી છે, એ બધું બતાવવાનું ના હોય, બધું કરાવવાનું જ હોય. હા, જે સોલંકી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી છે એમને તો હું અભિનંદન આપું. પોતાની સરકારમાં બી એમણે કહી દીધું કે ભાઈ થવું જોઈએ ને કરવું પડ્યું. અમારા નેતાઓ એના પરથી કંઈક તો શીખે, અમારા મંત્રીઓ તો કંઈક શીખે. કંઈ થતું નથી તમારી સરકારમાં. આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો. આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર 40% કટઅપ આવ્યું છે એનું. નર્મદાનું પાણી આદિવાસીઓને મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે. એમાં સરકારને ચીમકી આપો ને. મનસુખભાઈ સરકારને ચીમકી આપે ને ગાંધીનગર જવા કહે ને તો 500 ગાડીઓ હું લાવું. ચાલો, છે કોઈને તાકાત સરકાર સામે બોલવાની? પરસોત્તમભાઈ સોલંકીએ ચેલેન્જ આપીને પહોંચ્યા, સારી વાત છે. પણ વર્ચસ્વની લડાઈ હીરાભાઈ સોલંકીની છે, માયાભાઈ આહિર અને અમરીશ ડેરની. એમાં આ ભાઈ બગદાણાના સરપંચને હાથો બનાવવામાં આવે છે એવું હું માનું છું. પણ ચૈતરભાઈ, આ વિષયને લઈને વધુ એક સવાલ એટલા માટે પૂછી રહી છું કારણ કે જે નવનીતભાઈ છે એમના દ્વારા જયરા જાહેર, જે માયાભાઈ આહિરના પુત્ર છે, એમનું નામ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ કોળી સમાજ એ જ માંગ કરી રહ્યો છે કે તેમની સામે પણ પૂછપરછ કરવામાં આવે. તે મુખ્ય આરોપી છે તો પછી તેમની સામે સાચી જ વાત છે ને. ગૃહમંત્રી કાયદાની વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના DVR કઢાવો. જે પણ આરોપી, એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો, તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના જ ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે હું માનું છું. બિલકુલ ચૈતરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ માટે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે અત્યારે? આજે અમારા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની જેટલી પણ સભાઓ થાય છે એમાં પોતે શું કરવા માંગે છે, શું કામ કર્યા છે એની વાત થતી નથી, પણ ચૈતર વસાવા કાં ફરે છે, શું કરે છે એનાથી શરૂઆતો થાય છે બધા જ નેતાઓની. એ મંત્રી હોય, તંત્રી હોય કે બધા જ. ત્યારે મને લાગે છે કે અમારી મજબૂત દાવેદારીના લીધે આ લોકો ગભરાયેલા છે અને અમારો ડર ભાજપમાં પૂરેપૂરો છે, કોંગ્રેસમાં પૂરેપૂરો છે એવું મને લાગે છે. તો જ અમારા નામ રાતે પણ ઉઠીને રટણ થાય છે અને સવારે ઉઠીએ ત્યાં તો વિડીયો આવી જાય છે. એટલે અમે લાગીએ છીએ કે અમે સારી દિશામાં મહેનત કરીએ છીએ અને લોકોનું સમર્થન પણ મળે છે, સહકાર પણ મળે છે. લોકો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે. તાલુકા, જિલ્લા પંચાયતો અને આવનારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દરેક સીટો પર સ્વતંત્ર લડશે અને જીતશે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.
જે રીતે આજે આપણે બગદાણાના વિષયને લઈને વાતચીત કરી એ બાદ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે એ વિષયને લઈને વાતચીત કરી. મનસુખ વસાવા જે કોઈક વખત ચૈતર વસાવાને સમર્થન આપતા હોય છે એ વિષયને લઈને પણ વાતચીત કરી. મહેશ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર ડેટા ચોરીના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તેમના દ્વારા ડેટાને લઈને કંઈક વાત કરવામાં આવી હતી. એ વાતને લઈને પણ ચૈતર વસાવાનું આ એક નિવેદન સામે આવ્યું છે. તેમની સાથે પણ સીધી વાતચીત કરી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને મનસુખ વસાવા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે, મહેશ વસાવા દ્વારા કોઈ હજી નવા ખુલાસા કરવામાં આવશે. ને જે રીતે બગદાણાની જે બબાલ ચાલી રહી છે, જે સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે એ વિષયને લઈને પણ ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ ખાસ સંબંધ ધરાવે છે, એટલા માટે કંઈ કામ નથી થતું, તપાસ થવી જોઈએ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. જે રીતે આ સમગ્ર મામલે ચૈતર વસાવાએ સીધા આક્ષેપો છે તે સરકારની સામે કર્યા છે, કાર્યવાહી કરવાની પણ વાત કરી છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે કોળી સમાજ દ્વારા જે અત્યારે હાલ આ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તે બિલકુલ સાચા છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.